નમસ્કાર દોસ્તો, આજે આપણે બાયોલોજીની અંદર ધોરણ 11 માં ચેપ્ટર નંબર 10, જો 8મું ચેપ્ટર પૂરું કર્યું. 9મું ચેપ્ટર છે બાયોકેમિસ્ટ્રીનું ચેપ્ટર છે જૈવિક. એટલે એને અત્યારે સ્કીપ કરી અને બીજું એક અગત્યનું જે બેઝિક જે આપણને ખૂબ જ ઉપયોગી બને છે દરેક ભાગમાં, એવું ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન. ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજનની પ્રસ્તાવના જોઈએ. હવે જુઓ દોસ્તો, અહીંયા એક ખાસ મેં પ્રસ્તાવનાના શબ્દ શબ્દ અહીંયા પીપીટીમાં લખ્યા છે. એક એક અક્ષર શું કરવાના ખબર, એમાં ક્યાંક પ્રશ્ન પૂછ્યા છે, કંઈક બાબત, પણ એક એક વસ્તુને એટલી બધી સમજવાની. આખા ચેપ્ટરનો હાર્દ આવી ગયો, પૂરું થઈ ગયું. આ સ્લાઇડમાં તમને આવડી ખબર પડી ગઈ, આને સમજી લ્યો. જો પહેલો જ પ્રશ્ન પૂછો, શું તમે જાણો છો બધા જ સજીવો સૌથી મોટા પછી કેમ ન હોય? તેના જીવનની શરૂઆત એક જ કોષથી થાય છે. તેના જીવનની શરૂઆત એક જ કોષથી થાય છે. અરે કોઈ પણ સજીવ હોય, એક કોષી હોય કે બહુકોષી હોય, આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા, એના જીવનની શરૂઆત તો એક જ કોષ. અરે એ પછી હાથી કેમ ન હોય? અરે મારીને તમારી શરૂઆત એક જ કોષથી થઈ છે. ક્યાં એક કોષથી? અરે ભાઈ ક્યાં એક કોષથી થઈ છે? બહુ અગત્યની વાત છે. કયો કોષી? તમને ખબર છે એ કયો કોષ? આ સામાન્ય રીતે પિતા તરફથી આવેલો શુક્રકોષ અને માતાનો અંડકોષ, આ બેયનું ફલન થાય અને આ બેયના ફલનથી આ બેયનું ફલન થાય અને અહીંયા દ્વિકીય એક કોષ સર્જાય. એ કયો કોષ? દ્વિકીય, બેયના કોષ કેન્દ્ર ભેગા આવેલા હોય. એ કયો કોષ? આ કયો કોષ? યુગ્મનજ. જાયગોટ, ફલિતાંડ. આ ફલિતાંડ અથવા યુગ્મનજ છે. યુગ્મનજ જેવા તો દરેક સજીવોની અંદર એક કોષીય સજીવો હોય કે બહુકોષીય હોય, પછી હાથી કેમ નથી? એની અંદર પણ સૌથી પહેલા તો આ યુગ્મનજ સર્જાય એક કોષમાંથી. તો આ કોષમાંથી આવડું મોટું સજીવ કેવી રીતે બને છે? સૌથી આટલા મોટા સજીવનું નિર્માણ કેવી રીતે થાય છે ભાઈ? અરે વારંવાર વિભાજનથી. જો બહુ મસ્ત વાત કરી છે. વૃદ્ધિ અને પ્રજનન એ બધા કોષની લાક્ષણિકતા. અરે બધા કોષની લાક્ષણિકતા છે. દરેક કોષ વૃદ્ધિ પામે છે, દરેક કોષ પ્રજનન કરે છે. પ્રજનન એટલે હું જોયું આપણા મગજમાં એક વિચાર હોય કે નર અને માદા જન્યુ ભેગા. એ નથી પ્રજનન, ખાલી એને જ ન કહેવાય. એ પ્રજનન છે જ એમને જ, પણ માત્ર એટલે જ પ્રજનન નથી. અરે એક કોષનું વિભાજન થઈને બીજો કોષ બને એને પ્રજનનની વ્યાખ્યા એવી છે કે જે સજીવ તેના જેવું જ નવું સજીવ પેદા કરી શકે ને પ્રજનન કહેવાય. તમે ગુલાબની ડાળી વાવો, નવો છોડ થાય ને તો એ પ્રજનન છે. અરે એક કોષ, દરેક કોષ સજીવ છે. એક કોષીય સજીવની વાત તો દરેક કોષ સજીવ છે, તો એક કોષમાંથી બે કોષ થાય તો એ પ્રજનન છે. તો બહુ વાક્યને સમજો, અહીંયા બહુ મહત્વની વાત કરી. વૃદ્ધિ અને પ્રજનન એ બધા જ કોષની લાક્ષણિકતા છે. દરેક કોષ વિભાજન પામે છે માટે પ્રજનન કરે એવું કહી શકીએ છીએ. બધા જ સજીવોની જરૂરિયાત પણ છે. એટલે કે પ્રજનન કરવું, કોષની સંખ્યામાં વધારો થવો એ દરેક માટે, અને વૃદ્ધિ પામવી અને પ્રજનન કરવું એ બધા જ સજીવોની જરૂરિયાત છે. તો બધા જ કોષો કેવી રીતે પ્રજનન કરે છે? અરે બધા જ કોષો બે કોષોમાં વિભાજન પામીને પ્રજનન કરે છે. અને દરેક માતૃકોષ, દરેક કોષ પ્રત્યેક વિભાજન દરમિયાન એક વિભાજન પામે ત્યારે બે બાળકોષોનું નિર્માણ કરે છે. ત્યારે બે બાળકોષોનું નિર્માણ કરે છે. અને આ નવા સર્જાતા નિર્માણ પામતા બાળકોષો, નિર્માણ પામેલા બાળકોષો ફરી પાછા વૃદ્ધિ પામે, ફરી પાછા એના કદમાં વધારો થાય અને પછી વિભાજન પામે છે. એટલે આમ સતત ચક્ર ચાલ્યા કરે. નવા બાળકોષ સર્જાય, એની વૃદ્ધિ થાય, વિભાજન. એ તો ભાઈ આપણે ત્યાં ઘરમાં કુટુંબમાં જેવું હોય ને, બાળક જન્મે, મોટું થાય, પરિપક્વ થાય, લગ્ન થાય, પાછા એની ઘરે બાળકો થાય. તો આ કોષમાં એવું છે. કોષ છે એ બાળકોષ જન્મે એટલે એક વિભાજન પામી નવો કોષ પેદા થાય, વૃદ્ધિ પામે, વૃદ્ધિ પામીની ફરી વિભાજન પામે એટલે પાછા નવા બાળકોષ ઉત્પન્ન થાય. તો આપણા જેવી જ વાત થઈ અહીંયા. તો એક જ માતૃકોષ તથા તેની સંતતિની વૃદ્ધિ તથા વિભાજનથી નિર્માણ પામતા નવનિર્મિત કોષોની સંખ્યા વધે છે. એ તો હાવ સીધી વાત છે. એટલે કોઈ પણ એક કોષ છે એની સંતતિની વૃદ્ધિ થાય, એનું વિભાજન થાય, અને વિભાજનથી નિર્માણ પામતા નવનિર્મિત કોષોની સંખ્યા વધે છે. એટલે નવા કોષો પાછા પેદા થાય છે. એટલે આમ સ્પષ્ટ થઈ જાય છે કે આપણે આવું એક બીજા અર્થમાં કહીએ તો વૃદ્ધિ અને વિભાજનના ચક્રો આવા સતત ચાલ્યા કરે
અને કોષની સંખ્યા વધે અને લાખો કોષ ધરાવતી સજીવનું નિર્માણ થાય। અરે હું તમે આજે 6 ફૂટના થયા, 5 ફૂટ, 4.5, 5 ફૂટ જે કાંઈ થયા, એમાં કોષોની સંખ્યા અઢળક ઉમેરાણી વિભાજનને કારણે કોષ વૃદ્ધિ પામે, વિભાજન પામે અને અબજો। આમ વૃદ્ધિ અને વિભાજન આવા ચક્રો પૂર્ણ થયા બાદ એક જ લાખો કોષ ધરાવતી બંધારણીય સંરચના બનાવે। મારા અને તમારા શરીરની રચના છે તે તો આમાં ક્લિયર થઈ ગયું, એનો અર્થ શું છે, મહત્વ શું છે। હવે આપણે એની ડિટેલમાં વાત કરીએ। કોષ ચક્ર પહેલા વાત કરીએ। કોષ ચક્ર સામાન્ય રીતે કોષ વિભાજન બધા સજીવમાં ખૂબ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે, આપણે સમજી શકીએ એવી વાત છે। કોષ વિભાજન દરમિયાન જોજો બહુ અગત્યની વાત છે, આ વિભાજન દરમિયાન ડીએનએ નું સ્વયંજનન અને કોષની વૃદ્ધિ થાય છે। વાતને સમજો, અહીંયા જનીન દ્રવ્ય ડીએનએ ડબલ થાય છે, બેવડાય સ્વયંજનન પોતાની રીતે વૃદ્ધિ પામે છે, પોતાની રીતે પોતાનો જથ્થો વધારે। સ્વયંજનન, સ્વયં એટલે પોતે, જનન એટલે પેદા કરો। તો કોષ વિભાજન દરમિયાન ડીએનએ નું સ્વયંજનન અને કોષ વૃદ્ધિ થાય। એટલે ખરેખર વિભાજન કરતા શબ્દ વાપરવો જોઈએ કોષ ચક્રની સમગ્ર પ્રક્રિયા દરમિયાન। તો આ બધી પ્રક્રિયાઓ એટલે કે જેમ કે કોષ વિભાજન, ડીએનએ નું સ્વયંજનન અને કોષની વૃદ્ધિ એ એકબીજા સાથે સંકલિત છે, જોડાયેલી છે। સમજો વાતને, કોષનું વિભાજન, ડીએનએ નું સ્વયંજનન અને કોષની વૃદ્ધિ એકબીજા સાથે સંકળાયેલી છે અને સંકલિત થઈ અને યોગ્ય રીતે કોષ વિભાજન અને બાળકોષનું માતૃકોષ જેવું જ જનીન સંકુલ ધરાવતા સંતતિ કોષનું નિર્માણ। તમે કહો શું છે સાહેબ? જોજો આ ત્રણેય પ્રક્રિયાનું સંકલન થાય, કોષ વિભાજન, ડીએનએ સ્વયંજનન, કોષ વૃદ્ધિ, ત્રણેય એકબીજા સાથે સંકલિત કરી અને કોષ વિભાજન દ્વારા જે બાળકોષોનું નિર્માણ થાય, એ બાળકોષનું જનીન સંકુલ, આ બાળકોષનું ડીએનએ માતૃકોષ જેવું જ હોય। એટલે કે સંતતિ કોષોની અંદર જે જનીન સંકુલ નિર્માણ પામે છે તે માતૃકોષ જેવું જ હોય। હું તમને કે અહીંયા આકૃતિ દ્વારા સમજવાની ટ્રાય કરું। આ એક કોષ છે, માતૃકોષ છે, દ્વિકીય કોષ છે, ડિપ્લોઇડ છે, 2n। તમે જો આની અંદર 2 રંગસૂત્ર છે ને બંને રંગસૂત્રમાં એક એકલ સૂત્ર છે, એક લાલ અને તમને લીલાશ પડતું દુધિયા જેવું દેખાય છે। હવે બેમાં એક એકલ સૂત્ર છે। જો આ કોષ છે એ સૌથી પહેલા એનું સ્વયંજનન થશે, ડીએનએ નું સ્વયંજનન થાય। જો ડીએનએ નું સ્વયંજનન એટલે એની અંદર રહેલું આ રંગસૂત્રમાં જે ડીએનએ છે એનો જથ્થો વધશે। જો બેવડાણ અહીંયા આ રંગસૂત્ર ડબલ થયું, બેવડાઈ ગયું, એનો જથ્થો વધ્યો। અહીંયા આ રંગસૂત્ર ડબલ થયું, બેવડાઈ ગયું। અહીંયા 2 એકલ સૂત્ર વાળું રંગસૂત્ર થઈ ગયું, આ 2 એકલ સૂત્ર વાળું। ડીએનએ નું સ્વયંજનન થયું, ડીએનએ નો જથ્થો વધ્યો, કોષના કદમાં વધારો થયો, કોષની વૃદ્ધિ થઈ। હવે કોષ વિભાજન પામ્યો, એકમાંથી 2 કોષ છે, વિભાજન પામ્યા અને 2 બાળકોષો સર્જાણા। તો આ બાળકોષનું જનીન દ્રવ્ય તમે જો, આ બાળકોષનું ડીએનએ અથવા રંગસૂત્ર જો, એ પિતૃકોષ જેવું જ છે, માતૃકોષ જેવું જ છે। બસ આ વાત કરી છે આ પેરેગ્રાફમાં, સમજાય છે? આ ત્રણેયના સંકલનથી જે નવા બાળકોષો સર્જાય છે એ બાળકોષનું જનીન સંકુલ માતૃકોષ જેવું એટલે કે પિતૃકોષ જેવું જ હોય। તો આમ કોષો તેના દ્વારા જનીન દ્રવ્યનું દ્વિગુણન, એની સાથે સાથે અહીંયા કોષરસીય ઘટકો પણ ડબલ થાય એટલે અન્ય ઘટકોનું સંશ્લેષણ, કણાભસૂત્ર છે એવી અંગિકાઓ છે એ પણ બેવડાય છે અને ત્યાર પછી 2 બાળકોષોમાં વિભાજન પામવાની ઘટના અથવા વિભાજન પામવાની ક્રિયા, આ ઘટનાના ક્રમને કોષચક્ર। અરે કોષચક્ર એટલે હું ખબર પડી તમને? તો કે એમાં જનીન દ્રવ્યનું દ્વિગુણન થાય, કોષ રસની અંદર રહેલા ઘટકોની વૃદ્ધિ અને એનું ડબલ થાય, દ્વિગુણન થાય અને કોષનું વિભાજન થાય અને કોષચક્ર કહેવાય। અરે પણ અહીંથી શરૂ કરીને અહીંયા સુધીની પ્રક્રિયા કોષચક્ર છે। જનીન દ્રવ્યનું દ્વિગુણન એટલે કે ડીએનએ ને આ રંગસૂત્રીય ઘટકો ડબલ થયા, દ્વિગુણન, એની સાથે સાથે કોષરસના અન્ય ઘટકોનું સંશ્લેષણ થાય અને પછી 2 બાળકોષોમાં તેનું વિભાજન થાય। આ સમગ્ર ઘટનાના ક્રમને કોષચક્ર કહેવાય। આ કોષચક્ર છે, સમજો? કોષચક્રને સમજી લો ને એટલે વાત બધી પૂરી થઈ જાય। શરૂઆતમાં આ ટોપિક હું વારંવાર રિપીટ કરું, એકને એક વસ્તુ 2-3 વખત બોલું છું, તમને મગજમાં બેસે, એકદમ ક્લિયર થાય એટલા માટે। છતાં પણ આપણને અહીંયા એક કોષચક્રની વાત વળી પાછી વધારે આમ સળંગ પ્રક્રિયા છે। આ કોષની વૃદ્ધિ અને અહીંયા કોઈ આમ તબક્કાઓ નથી, આ આખી પ્રક્રિયા અહીંથી સળંગ થઈ। તમે સમજો, આ નવો કોષ સર્જાણો એટલે આ કોષની અંદર રહેલું જનીન દ્રવ્ય બેવડાય છે। જો કોષ કેન્દ્રનું કદ મોટું થયું, કોષનું કદમાં વૃદ્ધિ થઈ, આ જનીન દ્રવ્ય ડબલ થઈને પાછા ભાગ પડી ગયા, 2 થઈ ગયા। આ પ્રક્રિયા એક સળંગ પ્રક્રિયા છે, સમજો, એક સળંગ પ્રક્રિયા છે।
કોષરસના જથ્થામાં થતા વધારાના સંદર્ભમાં લ્યો કે એમ સળંગ પ્રક્રિયા છે. કોષરસનો જથ્થો વધે છે, કોષ કેન્દ્રના કદમાં વધારો થાય છે, તો એમાં ડીએનએનો જથ્થો વધે છે. તો ડીએનએના સંશ્લેષણ કોઈ એક ચોક્કસ તબક્કામાં થાય છે, કોઈ એક વિશિષ્ટ ભાગમાં થાય. આખી પ્રક્રિયા સળંગ છે, પણ એ સળંગ પ્રક્રિયામાં એક વિશિષ્ટ તબક્કો, એક સમયગાળો એવો છે કે જ્યાં ડીએનએનું સંશ્લેષણ થાય છે. વાત સમજ્યા તમે? આખી કોષ ચક્રની પ્રક્રિયા એ સળંગ છે, પણ એમાં એક ચોક્કસ સમયગાળો એવો છે કે જેમાં ડીએનએનું સંશ્લેષણ થાય. જો અહીંયા સિંગલ છે પણ અહીંયા ડીએનએ ડબલ થઈ ગયું. તો એવો જે તબક્કો છે, આ સળંગ તબક્કો છે, આ સળંગ પ્રક્રિયાનો એક વિશિષ્ટ તબક્કો કે જ્યાં ડીએનએનો જથ્થો ડબલ થાય, દ્વિગુણિત થાય છે. અને ત્યાર પછી દ્વિગુણિત થયેલો ડીએનએનો જથ્થો એક ચોક્કસ સમય દરમિયાન ભાગ પડી જાય, વિભાજન થઈ જાય છે. સમજાય છે વસ્તુ? એટલે વાક્ય રચના હું વાંચું. છતાં પણ કોષ ચક્ર એટલે કોષ વૃદ્ધિની પ્રક્રિયા એક સળંગ છે. તેમાં ડીએનએનું સંશ્લેષણ કોષ ચક્રના કોઈક વિશિષ્ટ તબક્કામાં થાય છે, ચોક્કસ સમયગાળામાં થાય છે. પણ કોષ વિભાજન દરમિયાન દ્વિગુણિત રંગસૂત્રો જટિલ ઘટનાક્રમ દ્વારા બાળ કોષ કેન્દ્રમાં વિતરણ પામે છે. એટલે કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન, એટલે કોષ ચક્રની અંદર એક બાબત સ્પષ્ટ થઈ જાય છે. બે બાબત મહત્વની થાય. એક કોષ ચક્રના એક સમયગાળો એવો છે જ્યાં ડીએનએનું સ્વયંજનન થઈને બેવડાય છે, અને બીજો એક સમયગાળો એવો છે કે આ બેવડાયેલું દ્વિગુણિત થયેલો ભાગ વિભાજિત થઈને બે બાળકોષો બની જાય, પાછો હતો એવો ને એવો થઈ જાય છે. આ કોષ ચક્રની અંદર મુખ્ય આ બે બાબતો જોવા મળે. અને આ સમગ્ર પ્રક્રિયા કોષના જનીન દ્વારા નિયંત્રણ છે. આ બહુ અગત્યની વાત છે, ધ્યાનમાં રાખજો કે આ સમગ્ર ઘટનાક્રમ જનીનિક નિયંત્રણ હેઠળ થાય છે. કોષની અંદર જ આમાં એવા જનીન છે કે આ પ્રક્રિયાને નિયંત્રિત કરે છે, કંટ્રોલ કરે છે. પણ કોષ ચક્રની આ બે બાબતો બહુ મહત્વની છે, મગજમાં રાખજો, ધ્યાનથી સમજો કે આખી પ્રક્રિયા, આખું કોષ ચક્ર એ સળંગ છે. આમાં ક્યાંય કોષ ઉભો રહી અને પાછો ચાલુ થાય એવું નથી. આ પ્રક્રિયા સળંગ છે, પણ આપણે સમજવા માટે એને ભાગ પાડીએ છીએ. પણ એક બાબત સ્પષ્ટ છે કે સમગ્ર વૃદ્ધિની ક્રિયા દરમિયાન એક તબક્કો એવો છે, એક વિશિષ્ટ તબક્કો છે કે જ્યારે ડીએનએ ડબલ થાય છે, બેવડાય છે. અને બીજો એક તબક્કો એવો છે કે બેવડાયેલું દ્વિગુણિત થયેલું ડીએનએ વળી પાછું બે ભાગમાં વિભાજિત થઈને બાળકોષ. આ તબક્કાને વિભાજન તબક્કો કહેવાય. દ્વિગુણિત રંગસૂત્ર છે એક ચોક્કસ ઘટનાક્રમ દ્વારા બાળકોષ કેન્દ્રમાં વિભાજિત થઈ અને બે કોષમાં રૂપાંતરિત થાય, એ વિભાજન તબક્કો છે. અને એ સિવાયનો કોષનો વૃદ્ધિ તબક્કો છે. આ વૃદ્ધિ તબક્કાને પણ બીજા એક નામથી ઓળખવામાં આવે છે. તો એ તબક્કાઓ કયા નામથી ઓળખાય એની વાત કરીએ. પણ એ પહેલા એક સમયગાળાની વાત કરીએ. કોષ ચક્રનો સમયગાળો અને તબક્કાઓ બેની વાત કરીએ. પહેલા સમયગાળો. આખા કોષ ચક્રનો જો તમે સમયગાળો લ્યો, અને એ તો જો તમે આપણે કોષને સંવર્ધિત કરીએ ને, પેટ્રી ડિશની અંદર કોષને બહાર કાઢી અને બહાર ઉછેરીએ આપણે કોષને, તો તમને આખો એના કોષ ચક્રનો સમયગાળો છે એ ખબર પડે અને સમજી શકાય. એટલે કે સંવર્ધન કરીને આપણે એને સમજાવી શકાય છે. દરેક મનુષ્ય છે, મનુષ્યના એક કોષમાંથી બે કોષ થવાનો કુલ સમયગાળો લગભગ 24 કલાકનો છે. 24 કલાકમાં એકવાર વિભાજન પામીને બે કોષ થઈ જાય છે, એટલે એનું વૃદ્ધિ થઈ જાય. કોષની વૃદ્ધિ થઈ જાય, વિભાજન પામીને બે કોષમાં ફેરવાઈ જાય. પણ આમ જુદા જુદા સજીવોની અંદર, વિવિધ સજીવોમાં એનો સમયગાળો છે એ વિવિધ પ્રકારનો હોય, જુદો જુદો હોય છે. કેવી રીતે જુદો જુદો? એક આપણે ઉદાહરણ આપ્યું છે. ઈસ્ટના કોષની અંદર 90 મિનિટનું જીવન ચક્ર, એટલે કોષ ચક્ર હોય. ઈસ્ટમાં 90 મિનિટ. અરે હું તમને વધારાની એક વાત કરું, બેક્ટેરિયાની અંદર 18 થી 19 મિનિટનો હોય કોષ ચક્રનો સમયગાળો. મનુષ્યમાં 24 કલાકનો છે. એની અંદર કોષના કદમાં વધારો થાય, વૃદ્ધિ પામે અને વિભાજન પામી જાય, બધું થઈ જાય. આખા કોષ ચક્રનો સમયગાળો. હવે આ કોષ ચક્રના તબક્કાઓ જોઈએ. આખા કોષ ચક્રને મુખ્ય બે તબક્કામાં વહેંચી શકાય. જો અહીંથી નવો બાળકોષ જન્મો, ત્યાંથી શરૂ કરી અને પાછો વૃદ્ધિ પામ્યો અને પાછો વિભાજન પામે, આમ બે તબક્કા. તો કોષનો આમ સામાન્ય રીતે બાળકોષનું નિર્માણ થવાથી લઈ કોષના કોષરસની અંદર એનો ડીએનએનો જથ્થો, આ બધા દ્રવ્ય બેવડાય છે, એની અંગિકાઓ બેવડાય છે એ ડબલ થાય. કારણ કે ભાગ પાડવા ભાઈ, એટલે બધાને હરખું મળે ને. એક છે એનું ડબલ કરો ને ભાગ પાડ નાખો, એટલે બધાને પાછા એક એક થઈ જાય, સરખું મળે. દ્વિગુણન થાય છે. તો આ દ્વિગુણન, જો અહીંથી કોષ, નવો કોષ બન્યો ત્યાંથી લઈ અને એની કદમાં વૃદ્ધિ થાય, કોષરસીય જથ્થો વધે, એનું જનીન દ્રવ્ય ડીએનએ વધે, ત્યાં સુધીના તબક્કાને આંતરાવસ્થા કહેવાય. આંતરાવસ્થા, આ અવસ્થા.
જો અહીંથી બ્લુ કલરથી દોરેલી છે એ અહીંયા સુધીનો તબક્કો આંતરાવસ્થા. આંતરાવસ્થામાં દરેક જો કોષની અંદર રહેલી અંગિકાઓ બેવડાઈ ગઈ, કોષમાં રહેલું જનીન દ્રવ્ય બેવડાઈ ગયું, હવે એને વિભાજન પામવાનું છે, ભાગ પાડવાના છે, એટલે ઈ તબક્કો આવે એમ તબક્કો છે. બીજા કલરથી દોરેલો છે આ જે લાઇટ કલર, ઈ એમ તબક્કો છે. અને વિભાજન અવસ્થા, વિભાજન તબક્કો કહેવામાં. એટલે આખા કોષ ચક્રને બે અવસ્થામાં વિભાજિત કરી કે જ્યારે સમગ્ર દ્રવ્યનું દ્વિગુણન થાય છે તે તબક્કાને આંતરાવસ્થા કહેવાય, અને જ્યારે કોષનું વિભાજન થાય છે એને એમ તબક્કો કહેવાય, આ વિભાજન અવસ્થા. કોષ એનો સૌથી વધુ સમયગાળો આંતરાવસ્થામાં ગાળે છે. લગભગ કોષનો કુલ કોષ ચક્રનો 95% સમય આંતરાવસ્થામાં જાય. ત્યારે કોષની વૃદ્ધિ થાય, એ દ્રવ્ય બેવડાય. ત્યારે આમ કોષ સામાન્ય અવસ્થામાં હોય, નિષ્ક્રિય હોય, પણ એની અંદર દ્રવ્યનું દ્વિગુણન થાય, બધો જથ્થો ડબલ થાય છે, બેવડાય છે, એને આંતરાવસ્થા. અને કોષ પોતાનો 95% સમયગાળો આંતરાવસ્થામાં. અને 5 માનો કે મનુષ્યનો કોષ 24 કલાકની અંદર આખું કોષ ચક્ર પૂરું કરે છે, તો 24 કલાકમાંથી લગભગ તમે સમજો 22 થી 23 કલાકનો સમયગાળો આંતરાવસ્થામાં. અને 1 કલાકમાં વિભાજન પામી જાય છે, સંભાજન પામે છે. અને વિભાજનની અવસ્થામાં કેવું થાય ખબર તમને? એમ તબક્કો છે, એમ અવસ્થા છે. તો એ એમ અવસ્થા દરમિયાન પાછા એના પેટા વિભાગ પડે. એમ અવસ્થા દરમિયાન પહેલા કોષ કેન્દ્ર છે, એ કોષ કેન્દ્રનું વિભાજન થાય. વિભાજન તબક્કાની શરૂઆત, એમ અવસ્થાની શરૂઆત કોષ કેન્દ્રના વિભાજન થઈ જાય. એમ અવસ્થા એના કોષ કેન્દ્રનું વિભાજન થાય. કોષ કેન્દ્રના વિભાજનથી શરૂઆત થાય, 1 માંથી 2 કોષ કેન્દ્ર થાય જો, અને પછી કોષરસ વિભાજનમાં તેનો અંત થાય. એટલે એમ અવસ્થાની અંદર પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય, આ કોષ કેન્દ્રનું વિભાજન થાય અહીંયા સુધીમાં, અને પછી કોષરસનું વિભાજન થાય, અને આમ 2 બાળકોષો નિર્માણ પામે. તો આમ કોષ ચક્રની અંદર મુખ્ય 2 અવસ્થા, આંતરાવસ્થા અને એમ એટલે કે વિભાજન અવસ્થા. આંતરાવસ્થા દરમિયાન કોષની અંદર રહેલું બધું જ દ્રવ્ય બેવડાય છે, દ્વિગુણન પામે છે. અને એમ અવસ્થા દરમિયાન કોષનું વિભાજન થાય. કોષના વિભાજનમાં પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય અને પછી કોષ રસનું વિભાજન થાય. તો આ રીતે કોષ ચક્રના મુખ્ય 2 અવસ્થાઓ છે, આંતરાવસ્થા અને એમ અવસ્થા. હવે આપણે આંતરાવસ્થાને થોડીક વધારે ડિટેલમાં જોઈએ. આંતરાવસ્થાના કેટલાક ઉપ તબક્કાઓ, એમાં કઈ કઈ પ્રક્રિયાઓ થાય એની વાત કરીએ. આંતરાવસ્થા એટલે આ નવો કોષનું નિર્માણ થયું, વિભાજન પામીને બાળકોષ બન્યો, ત્યાંથી પાછું બધું દ્રવ્ય બેવડાઈને વિભાજનની તૈયારી કરે ત્યાં સુધી. તો આંતરાવસ્થાને ફરી ઉપ તબક્કાઓમાં વિભાજિત કરવામાં આવે. 3 તબક્કાઓ: જીવન તબક્કો, એસ તબક્કો અને G2 તબક્કો. જીવન તબક્કો, અરે આખી આંતરાવસ્થાને 3 ભાગમાં છે ને આધારે વિભાજિત કરી. ખબર કે આની અંદર દ્રવ્ય બધું બેવડાય છે. કોષની અંદર કોષરસના ઘટકો, અરે ડીએનએ, પણ આખા કોષની આંતરાવસ્થામાં જો આગળ મેં કીધું તમને કે એક અવસ્થા આંતરાવસ્થા દરમિયાન અથવા કોષ ચક્રની અંદર એક ગાળો એવો છે, વિશિષ્ટ સમયગાળો એવો છે કે જ્યાં તેનું જનીન દ્રવ્ય, જનીન સંકુલ એટલે કે ડીએનએ બેવડાય છે. તો જ્યાં કોષ જન્મો, અહીંયા તમે જો રંગસૂત્ર બધા એક એકલ સૂત્ર વાળા છે, અહીંયા સુધી એક એકલ સૂત્ર, અહીંયા એક એકલ સૂત્ર વાળા. અહીંથી તમે જો અહીંથી કોષ પસાર થાય ત્યારે અહીંયા ડીએનએ ડબલ થઈ જાય છે. જો તો અહીંથી ડબલ થવાની પ્રક્રિયા શરૂ થઈને અહીંયા સુધી ડબલ થઈ જાય છે. તો આખી આંતરાવસ્થા અહીંથી આટલો ગાળો તમે લ્યો, એ આંતરાવસ્થામાં એક ચોક્કસ સમયગાળો એવો છે કે જ્યાં કોષનું જનીન દ્રવ્ય સ્વયં જનન પામે, એનું ડીએનએ ડબલ થાય છે. તો અહીંથી અહીંયા સુધીમાં ગેપ પડ્યો, અહીંથી બીજો ગેપ આવ્યો, એટલામાં જ ડબલ થાય છે. તો પહેલી અવસ્થા છે એને ગેપ 1 અવસ્થા, એટલે એને જીવન અવસ્થા. ગેપ 1 ફેઝ, ડીએનએના સ્વયંજનન થવા માટેનો પહેલો ગેપ એટલે ગેપ 1. પછી સ્વયંજનન થયું, સિન્થેસિસ એટલે સંશ્લેષણ, ડીએનએનું સંશ્લેષણ થયું એટલે એસ. પછી પાછું સ્વયંજનન નથી થતું, એ પૂરું થઈ ગયું એટલે ગેપ 2. એટલે આમ જીવન અવસ્થા, એસ અવસ્થા અને G2 અવસ્થા, એમ આંતરાવસ્થાને 3 પેટા અવસ્થામાં વિભાજિત કરી શકાય: જીવન, એસ અને G2. તો જીવન અવસ્થા દરમિયાન કોષની અંદર કઈ પ્રક્રિયા થાય? અરે ભાઈ, જીવન અવસ્થામાં ડીએનએ નું સ્વયંજનન નથી થતું. પહેલું સાંભળજો, ન થાય. જીવન અવસ્થા છે એ તમે સમજો, અહીંયા વિભાજન અવસ્થા એટલે કે એમ તબક્કો અને અહીંથી એસ તબક્કો, બેની વચ્ચે છે આ એમ તબક્કો છે ને એસ. તો જીવન અવસ્થા એ એમ અવસ્થા અને એસ તબક્કાની વચ્ચે આવેલી છે.
જીવન અવસ્થામાં ડીએનએ નું સ્વયંજનન ન થાય. જીવન અવસ્થામાં એમઆરએનએ અને પ્રોટીનનું નિર્માણ થાય છે. ડીએનએ માંથી એમઆરએનએ બને ને અહીંયા જે જરૂર હોય ને એવા ઉત્સેચકો બનાવે. ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય. એટલે સ્વયંજનન માટેના જરૂરી ઉત્સેચકો એ માટેનું જે પ્રોટીન છે એ અહીંયા બનતું હોય અને પ્રોટીન બનાવવા માટે એમઆરએનએ બનાવવું પડે. એટલે જીવન અવસ્થામાં ડીએનએ નું સ્વયંજનન ન થાય, ત્યાં એમઆરએનએ અને પ્રોટીનનું નિર્માણ થતું હોય, પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય. જીવન અવસ્થા પછી એસ અવસ્થા આવે. એટલે આપણે એવું કહી શકીએ કે એસ અવસ્થા એ જીવન અને G2 ની વચ્ચે આવેલી છે. એસ અવસ્થા દરમિયાન ડીએનએ નું સ્વયંજનન થાય છે. ડીએનએ બેવડાય છે, દ્વિગુણન પામે છે. ડીએનએ બેવડાય છે, દ્વિગુણન પામે છે. એટલે અહીંયા તમે જુઓ, એક એકલ સૂત્ર ધરાવતા રંગસૂત્ર અને આ આખી આંતરાવસ્થા છે. જોજો અહીંયા ભલે આવી આપણી આકૃતિ આવી દોરી છે કે અહીંયા રંગસૂત્રો દેખાય, પણ તમને ખબર, હજી હું આગલા વિડીયોની અંદર આગલા ચેપ્ટરમાં આપણે એક્સ્ટ્રા પોઈન્ટ કર્યા હતા કે આ કોષની અંદર આંતરાવસ્થા દરમિયાન રંગસૂત્ર કયા સ્વરૂપે હોય? યાદ કરો દોસ્તો જરા. રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હોય. આખી આંતરાવસ્થા દરમિયાન તમને રંગસૂત્ર આવા સ્પષ્ટ નહીં દેખાય. આ તો તમને ગણતરી થઈ શકે એટલે આવા દેખાડ્યા છે. અહીંયા બધી જગ્યાએ રંગસૂત્ર કયા સ્વરૂપે હશે? કયા સ્વરૂપે હશે? અહીંયા તમે જોશો તો આ કોષની અંદર આંતરાવસ્થા જીવન હોય, G2 હોય, અંદર રંગસૂત્ર છે એ દ્રવ્ય સ્વરૂપે હશે. ખબર જ નહીં પડે, ગૂંચળું જ હશે. અહીંયા પણ રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જ હશે. રંગસૂત્ર છે એ રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જ હશે. હા, અહીંયા જથ્થો ડબલ થઈ ગયો હશે અને અહીંયા દ્રવ્ય સ્વરૂપે છે. અહીંથી પછી રંગસૂત્રીય સ્વરૂપે દેખાય. આ તો આપણને ગણતરી થઈ શકે એટલે ખબર પડે એટલે. બાકી આંતરાવસ્થા જીવન એસ અને G2 માં દરેક રંગસૂત્ર કયા સ્વરૂપે હોય? રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે. પણ એસ અવસ્થામાં ડીએનએ નો જથ્થો બેવડાય છે, ડબલ થઈ જાય છે. અને જો અહીંયા ડીએનએ નો જથ્થો, હું એવું કહું કે જીવન અવસ્થાના અંતે ડીએનએ નો જથ્થો 2C હતું, માનો કે 2 ક્રોમેટિડ, 2 ક્રોમેટિડ હોય, તો એસ અવસ્થા પૂરી થાય ત્યારે એ 4C થઈ જાય. એટલે કે ડીએનએ નો જથ્થો ડબલ થઈ જાય છે. અહીંયા એક રંગસૂત્રમાં એક રંગસૂત્રિકા છે, અથવા તો અહીંયા અત્યારે 2 રંગસૂત્રિકાઓ છે કુલ આ કોષની અંદર. અહીંયા તમે આવો તો કેટલી થઈ જાય છે? 4. એટલે અહીંયા 2C 2 ક્રોમેટિડ હતી તો અહીંયા કેટલી થઈ ગઈ? 4. એટલે એસ અવસ્થામાં ડીએનએ બેવડાય છે સ્વયં. અને એસ અવસ્થા પૂરી થાય એટલે G2 અવસ્થા આવે. તો તમે એવું કહી શકો કે G2 અવસ્થા એટલે એસ અવસ્થા અને એમ અવસ્થા, એટલે કે વિભાજન અવસ્થા પહેલા અને એસ અવસ્થા પછીની અવસ્થા છે. બહુ સ્પષ્ટ વાત છે. આ એસ અવસ્થા પૂરી થાય એટલે કોષ G2 અવસ્થામાં દાખલ થાય અને G2 અવસ્થા પછી વિભાજન અવસ્થા આવે. એટલે વિભાજન અવસ્થા અને એસ અવસ્થા વચ્ચેની, એસ અવસ્થા પછી અને વિભાજન અવસ્થા પહેલાની G2 અવસ્થા થાય. અને આ અવસ્થા દરમિયાન ડીએનએ નું સ્વયંજનન પૂરું થઈ જાય છે. અહીંયા ફરી પાછું કોષ વિભાજન માટે જરૂરી પ્રોટીન છે એવા પ્રોટીનનું નિર્માણ થાય છે. એટલે G2 અવસ્થા દરમિયાન પણ એમઆરએનએ અને પ્રોટીનનું નિર્માણ થાય. પણ અહીંયા જે પ્રોટીન બને છે એ દ્વિધ્રુવીય ત્રાક. યાદ કરો સૂક્ષ્મ નલિકાઓ. જોજો છોકરાઓ, હવે લિંક કરજો ટોપિકને. બાયોલોજી હાવ નાનું થઈ જશે, ફટાક યાદ હશે. કોષ રસ કંકાલમાં સૂક્ષ્મ નલિકાઓ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે, જે કોષ વિભાજનમાં ઉપયોગી. તો આ કોષ વિભાજન માટેના જરૂરી ઘટકો, આ દ્વિધ્રુવીય ત્રાક માટેની સૂક્ષ્મ નલિકાઓ માટેના પ્રોટીન G2 અવસ્થામાં બને છે અને ત્યાં પ્રોટીનનું નિર્માણ થાય છે. એટલે આમ આંતરાવસ્થાની 3 પેટા અવસ્થા G1, S અને G2. એમાં જીવન અવસ્થા એ વધુ લાંબી અવસ્થા છે. ત્યાર પછી એસ તબક્કો અને પછી G2 તબક્કો, અને G2 તબક્કો પૂરો થાય એટલે કોષ વિભાજન અવસ્થામાં દાખલ થાય છે. અને આમ આખું કોષ ચક્ર ચાલે. સમજાણું? આમ કોષ ચક્રની આંતરાવસ્થાના 3 પેટા અવસ્થા. કોષ ચક્રની વિભાજન અવસ્થાના તબક્કાઓ આપણે પછી સમજવાના છે, પણ એના 2 ભાગ આપણે આગળના હમણાં જ સ્લાઇડમાં જોઈ ગયા. પણ એક વસ્તુ મગજમાં રાખજો કે અહીંયા ડીએનએ નો જથ્થો બેવડાય છે, બધું સાચું, પણ આખી આંતરાવસ્થા દરમિયાન રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હોય. રંગસૂત્ર, આવા સૂત્ર ક્યારે દેખાશે? માત્ર વિભાજન અવસ્થામાં જ દેખાશે. અને G2 અવસ્થાના અંતે હજી એક અંગિકા છે, તારા કેન્દ્ર. કોષની અંદર પ્રાણી કોષમાં રહેલું તારા કેન્દ્ર છે, એ તારા કેન્દ્ર છે એ પણ બેવડાય છે. એટલે આંતરાવસ્થાના અંતમાં તારા કેન્દ્રનું પણ દ્વિગુણન થઈ જાય છે અને 1 માંથી 2 તારા કેન્દ્ર જેવી અંગિકાઓ. કારણ કે એ દ્વિધ્રુવીય ત્રાકમાં રંગસૂત્રોના ભાગ પાડવામાં એ બહુ મોટો ભાગ ભજવે છે અને એટલે તારા કેન્દ્ર પણ બેવડાય છે. હવે કેટલીક કોષ વિભાજનને લગતી બાબતો વાત કરી છે. બહુ વ્યવસ્થિત શબ્દશ જોઈએ એટલે તમને ક્યાંય ગડબડ ન થાય. હવે જોજો, પુખ્ત પ્રાણીઓમાં કેટલાક કોષો વિભાજન પામતા નથી.
પુખ્ત પ્રાણીઓમાં કેટલાક કોષો વિભાજન પામે, અરે થાય, બધા જ કોષ આપણે આગળ કીધું ને વિભાજન પામે એટલે અહીંયા કીધું, પણ કેટલાક કોષો જે વિભેદન પામી ગયા છે, વિભાજન પામ્યા પછી વિભેદન પામી ગયા, કોઈ કાર્ય કરવા માટે અનુરૂપ થઈ ગયા છે, આવા કોષો વિભાજન પામતા એ ક્યારેક જ વિભાજન પામે, જેમ કે આપણા હૃદયના કોષો. આ ઉપરાંત બીજા આના ઘણા કોષો છે કે જે વિભાજન પામતા નથી અને એ જરૂર પડે તો ક્યારેક જ વિભાજન પામે. અને કેવા સમયે? જો એ ક્ષતિગ્રસ્ત થાય કાં તો એ કોષ મૃત થયા હોય ને એની જગ્યાએ ફરીથી નવા કોષની આવશ્યકતા હોય, આ કોષને બદલવાના હોય, એવા સમયે જ વિભાજન પામે, નહીતર એ વિભાજન પામતા નથી. આ કોષ જે કોષ વિભાજન પામતા નથી, જોજો વાતને સમજો, આ કોષ કે જે કોષ વિભાજન પામતા નથી, બહુ મહત્વની વાત કરી છે, પરંતુ તે કોષ જીવન અવસ્થામાંથી નીકળી અને નિષ્ક્રિય અવસ્થામાં દાખલ થાય છે, નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે અને જેને વિરામી અવસ્થા. આ હા હા, બહુ મસ્ત વાત કરી છે. હું ફરી પાછી આગલી સ્લાઇડમાં જાઉં છું. અહીંયા તમે સમજો, આ આખી આંતરાવસ્થા છે, આ આખું કોષ ચક્ર છે. કોષ ચક્રમાંથી નવો કોષ બન્યો, વૃદ્ધિ પામ્યો, ડીએનએ નું ડબલ થયું, બધી અંગિકાઓ ડબલ થઈ, પાછો વિભાજન પામ્યો, વિભાજન પામી નવો બને એટલે કઈ અવસ્થામાં આવે તમે કયો? પાછો જીવનમાં જ આવે ને, પાછો વૃદ્ધિ પામે ને એમ ચક્ર ચાલ્યા જ કરે ને, ચાલ્યા જ કરે. આપણા કુટુંબ જેવી વ્યવસ્થાઓ છે. આપણા કુટુંબની અંદર માનો કે બાળક જન્મ્યું, મોટો થયો, પરિપક્વ થયો, મેરેજ થયા, પાછું એની ઘરે બાળક જન્મ્યું, એ મોટો થાય, એ પરિપક્વ થાય, ફરી પાછા લગ્ન થાય, આમ સતત બાળક જન્મે, વૃદ્ધિ થાય, સમય આવે એટલે બાપા લગ્ન કરી દે. પણ હવે ક્યાંક એક પેઢીમાં એવું થયું કે એ બાળક જન્મો, વૃદ્ધિ પામ્યો, મોટો થયો, પરિપક્વ થયો, લગ્નની ઉંમર થઈ, એમ કે ભાઈ આપણે સંન્યાસ લઈ લેવો, આપણે લગ્ન નથી કરવા. બસ એ સંન્યાસ લઈ લે ને એ G0. તો કોષ વૃદ્ધિ પામે છે, આ ચક્રમાંથી બહાર નીકળી જાય છે, જીવન અવસ્થામાંથી કોષ વિભેદન પામી જાય છે. અરે વિભેદન ચોક્કસ પેશી કે અંગમાં નિર્માણ પામે છે. અરે કોષ હવે વિભાજન ક્ષમતા ગુમાવી જાય, હવે વિભાજન નહીં પામે, એને જે કામ ચોક્કસ કાર્યને અનુરૂપ થઈ જાય છે, સાધુ થઈ જાય, એ કામને વળગી જાય છે દોસ્ત, એને જે કામ કરવું છે એમાં વિભેદન પામી જાય. વિભેદન એટલે કાર્યને અનુરૂપ કોષના કદ અને આકારમાં ફેરફાર થવો અને વિભાજન ક્ષમતા ગુમાવે. હવે કોષ વિરામની અવસ્થામાં આવી જાય છે, એટલે કે એ આ ચક્રમાંથી બાદ થઈ જાય છે અને એ વિભેદન પામે, જેને G0 અવસ્થા કહેવાય. આ G0 અવસ્થા છે. એટલે હવે એનો જીવન અવસ્થામાં આગળ નહીં જાય, એ તબક્કો નહીં થાય. હવે એ હંમેશા વિભેદનની અવસ્થામાં રહેશે, એટલે વિભાજન ક્ષમતા ગુમાવી દીધી અને ચોક્કસ જે કાર્ય કરવાનું એ અવિરતપણે કોષનું નાશ થશે ત્યાં સુધી કાર્ય કરશે. આ G0 અવસ્થા છે. સમજાણી વાત તમને? એટલે અહીંયા કીધું. હવે તમે આખો ટોપિક ફરીથી જોઈએ તો જો ખ્યાલ આવી ગયો કે પ્રાણીઓની અંદર કેટલા કોષ વિભાજન પામતા નથી, જેમ કે હૃદયના કોષ, અન્ય પેશીના કોષો પણ છે, તો જ વિભાજન પામે. જો ક્ષતિગ્રસ્ત થાય કે મૃત કોષને કારણે નુકસાન પામે, તો જે વિભાજન નથી પામતા એ કોષ જીવન અવસ્થામાંથી નીકળી જાય અને કઈ અવસ્થામાં હોય જાય? નિષ્ક્રિય અવસ્થામાં, જે કોષ ચક્રની વિરામી અવસ્થા છે. અહીંયા કોષ ચક્ર સ્ટોપ થઈ ગયું, હવે કોષ ચક્રની ક્રિયા અહીંયા અટકી ગઈ. આ અવસ્થાની અંદર કોષો ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય, હા ચયાપચયની દ્રષ્ટિએ ખૂબ સક્રિય હોય અને જે કાર્ય કરવું છે એવા પ્રકારની ચયાપચય પ્રક્રિયાઓ સતત ચાલતી હોય, પણ એ વિભાજન પામતા નથી. વિભાજન તો જ થાય એ સજીવની આવશ્યકતા પ્રમાણે. મેં કીધું ને હમણાં, ક્ષતિગ્રસ્ત કાંઈ તો વિભાજન થાય, નહીંતર એમાં વિભાજન થતું નથી. અને આમ સામાન્ય રીતે વિભાજનની પ્રક્રિયાઓ સજીવોની અંદર, કેટલાક કોષોની અંદર અને પ્રાણીઓની અંદર આ વિભાજનની પ્રક્રિયા ફક્ત દૈહિક કોષોમાં જ સંભાજન થાય છે. પ્રાણીઓમાં સંભાજનનું માત્ર દૈહિક કોષોમાં જ ક્રિયા થાય છે. અને તેનાથી વિપરીત વનસ્પતિની અંદર વાત કરીએ તો વનસ્પતિમાં સંભાજન એકકીય અને દ્વિકીય બંને કોષોમાં થાય. એ આપણે ભણશું આગળ, અત્યારે બહુ ડિટેલમાં હું નહીં જાઉં. એકકીય કોષ અને દ્વિકીય કોષ બંનેમાં સંભાજન થાય, કારણ કે વનસ્પતિમાં બે પ્રકારના જીવનચક્ર હોય, એકવિધ અને દ્વિવિધ. આપણે જોશું એમાં બે પ્રકારની અવસ્થાઓ હોય, જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક. એ આગલા ચેપ્ટરોમાં ભણશું ત્યારે એની વધારે ડિટેલમાં વાત કરશું. પણ અત્યારે એવું યાદ રાખીએ કે પ્રાણીઓના દૈહિક કોષોમાં સંભાજન થાય, જ્યારે વનસ્પતિની અંદર એકકીય અને દ્વિકીય બંને પ્રકારના કોષોમાં સંભાજન થાય. અને પ્રાણીઓના દૈહિક કોષો હોય ને હંમેશા દ્વિકીય જ, સિવાય ક્યારેક એવું બન્યું હોય કે એકકીય અસંયોગી જનનની પ્રક્રિયાઓ થઈ હોય તો. પણ અત્યારે બહુ ડિટેલમાં નહીં જાય, અત્યારે આવું મગજમાં રાખીએ. અને વનસ્પતિમાં સંતતિનું એકાંતર જનન જોયું, પ્રકરણ 3 આપણે ભણ્યા નથી, પણ મેં એટલે લખ્યું છે કે ભણવાના છીએ. આપણને એમ કીધું કે યાદ કરો, પણ તમારે યાદ નથી કરવાનું, આપણે આગળ ભણશું ત્યારે આ 12મા ચેપ્ટરને યાદ કરશું કે જેમાં એકકીય કોષોમાં પણ સમભાજન જોવા મળે છે.
હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આ વિભાજનની પ્રક્રિયાને ભણવાના છીએ. એટલે કોષ ચક્રનો જે બીજો તબક્કો છે વિભાજન, એક આંતરાવસ્થાથી આપણે જોઈ ગયા આંતરાવસ્થામાં શું થાય અને વિભાજન અવસ્થા. વિભાજન તબક્કો જોજો સમયગાળો બહુ નાનો લે છે, પણ ભણવામાં અને રચનાની દ્રષ્ટિએ ખૂબ જટિલ પ્રક્રિયાઓ છે. આના વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરવાનું અને ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, મજા આવશે. થેન્ક યુ.